નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભરૂચ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભરૂચ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તરફથી વર્ષાબેન ભોજવાણી, અનુબેન પટેલ તથા સુનિતાબેન વસાવાના માર્ગદર્શન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અનુસંધાને શાળાની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ, બેડ ટચ, કન્યા કેળવણી, બાળ પંચાયત, બેટી બચાવો બેટી પઢાઓ, સરકારશ્રીની વિવિધ મહિલા સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાની ધોરણ 6 થી 12ની દીકરીઓને ખૂબ મોટી સંખ્યામાં જરૂરી માહિતીનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીરે કર્યું હતું તથા શાળાના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ અનુસંધાને વર્ષાબેન ભોજવાણીએ માહિતી આપી હતી। એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર। સંભળાય છે? સંભળાય છે? સરે માહિતી આપી તેમજ અમે જિલ્લા મહિલા બાળની કચેરીમાંથી આવીએ છીએ। અમારી ઓફિસમાં મહિલા અને બાળને લગતી જેટલી પણ યોજનાઓ ચાલે છે એ અમારી ઓફિસમાંથી રન થાય છે, બરાબર? કોઈ એક યોજનાનું નામ આપશો? મહિલાઓને લગતી યોજના હોય કે પછી દીકરીને લગતી યોજનાનું કોઈ એક યોજનાનું નામ આપો। નમો લક્ષ્મી, ઓકે, વાહની દીકરી યોજના, સરસ। પછી બીજી સરસ્વતી, પછી મહિલા લક્ષી યોજનાઓ ખબર છે? બધાના ઘરે દાદી છે? દાદા ના જીવતા હોય વિધવા સહાય યોજના કેવું યાદ છે? તો એ શું છે? મહિલા યોજના છે ને? તો એ મહિલા લક્ષી યોજનામાં નમસ્કાર, અમે ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી આવીએ છીએ અને અમે અહીંયા નવયુગ વિદ્યાલય ખાતે જંબુસર ખાતે દીકરીઓને માહિતી આપી। 6થા ધોરણથી 12મા ધોરણ સુધીની દીકરીઓને ખરાબ સ્પર્શ, સારો સ્પર્શ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને વિવિધ મહિલાલક્ષીય યોજના વિશે માહિતી આપેલ છે અને બાલિકા પંચાયતની જે એ લોકોની મીટિંગ થાય છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરેલ છે દીકરીઓ સાથે। તેના બદલ અમે નવયુગ વિદ્યાલયના આચાર્યશ્રીનો આભાર માનીએ છીએ।